છોકરાને સિલર જ ભાઈ હે નાના છોકરાને સિલર જ તો ઈ હું કોકો બેનોને કોઈ દી ભળતું નથી પણ હવે આજ હવે થોડુંક હેલ્પ કરે છે બાકી આમ તો હેલ્પ નથી કરતી યાર મસ્ત મજાના વરસાદ થયો એટલે જો ભજીયા બનાવ મમ્મીના મમ્મી મારા મમ્મીએ જો મસ્ત મસ્ત પોચા ઓચા ભજીયા બનાવીને છે રૂ જેવા તો હે ગાઈસ ગુડ મોર્નિંગ ને વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અને મિત્રો તમને આ મેરા ચહેરો છે ને તમને આઈ થિંક 4 મહિના થઈ ગયા પછી તમને આ ચહેરો જોવા મળ્યો છે વ્લોગિંગમાં કેમ કે ઘણા મહિના થશે ને આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું નહોતું પણ હવે સ્ટાર્ટ કરી દીધું છે અને હવે મારું મનમાં મેં વિચારી લીધું છે કે હવે રોકવાનું થતું નથી કેમ કે વ્લોગિંગ પરફેક્ટલી આવતા જ રહેશે ડે ટુ ડે અને મોનિટાઈઝ આપણે કરવાની છે ચેનલ ફૂલ કોશિશ કરવાની છે કે આ વખતે તો પાછા ના પડીએ એવી ફૂલ ટ્રાયમાં ફરી એકવાર તમારા વચ્ચે હું લોટી ગયો છું ચાલો આવી થોડી ઘણી કોમેડી ખતમ કરીએ અને અત્યારે મિત્રો તો સવારમાં ઉઠીને નાહી ધોઈને રેડી થઈ જાય અને પ્લસ મારે હમણાં થોડાક દિવસો થયા છે ને મારું માથું બહુ દુખતું હતું એટલે વ્લોગિંગ તો મેં વિચાર્યું હતું આ 1 તારીખ ગઈ 1 તારીખથી મારે ડેઈલી નાખવાના હતા પણ હવે થોડુંક બીમારીના હિસાબે મોડું થઈ ગયું છે અત્યારનું વાતાવરણ જોવો તમે ખાલી મસ્ત એવું ચોમાસાનું વાતાવરણ થઈ ગયું છે ને હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે ઉનાળો વીયો ગયું બધું વીયું ગયું પણ વ્લોગિંગ ના આવ્યા હવે એ બધું ચાલુ થઈ ગયું છે ને અહીંયા જો લહણ ટીંગાડી દીધા તમારે અહીંયા આવા ટાંગે છે કે નહીં કોમેન્ટ કરજો અને હવે અમારે આ ફોટિયું છે ને હકેલીને મેક દેવીને કેમ કે હવે ધાબે હોવાનું થતું નથી કેમ કે વરસાદ આવે ને એટલે ચાલો જઈએ નીચે મારું આખા ગામમાં છે ને જો મારું ખેતરમાં જે કપા ઉગ્યો છે ને એવડો આખા ગામમાં જઈ નથી ઉભો એટલે ત્યાં પણ જઈને હું તમને બતાવું અહીંથી ઝૂમ કરીને એટલું બધું નથી દેખાતું મિત્રો જો મસ્ત એવા ઝાડવા અમારે વાવ્યા હતા ને એ જો કેવડા મોટા થઈ ગયા પણ વ્લોગિંગ અમારું આવતું બંધ થઈ ગયું જો આ ધનવેલી કેવડી મોટી થઈ ગઈ અને આમ ચડાવવાની છે અમારે ઘર બાજુ અને અહીંયા જો કાલે કેટલો વરસાદ આવ્યો ને આમાં હજી પાણી પીરે છે મારા દાદા નાહી ધોઈને રેડી દાદા નાહી ધોઈને રેડી થઈ ગયા છે हेलो मम्मी हम ब्लॉगिंग फिर से करेंगे दीपावली बहन आ गए दीपावली नाई ने હવે જાને નાયા વેજી કામ પડ્યું છે બધું અરે દીપાવલી નાઈ ધોઈ નખે ને તારે ભલા મને હાલો મારો મમ્મી ભાખરી બનાવે છે એ તું બબલુ લેતો ખાવ ઘરમાં ગમ ભાખરી ખાઈ નાખીએ ને હવે આપણે લઈએ બબલું બાકી ખાઈ પડે ને લાવો હાલો મમ્મી હવે પાછું હું વ્લોગિંગ સ્ટાર્ટ કરી દેવાનું છું હા મમ્મી મને સિલર આપે છે નાના છોકરાને સિલર જ ભાઈ હે નાના છોકરાને સિલર જ તો ઈ હું હા હા 5 रुपया ना હવે સિલર જોઈ सिलर रख दी तू बोलो क्या करे अब यार गाइस तो चलो अभी हम चलते दुकान पे पहले लेके आते हैं बबला खाने के लिए हेलो दिल भेजता हूँ मैं आपको लोग में आगे स्टार्ट किया ना हमारा दादा भी बैठा सी हमें बे बीड़ी ये ना अंदर जो बात कब चालू છે દીપાલી બેન તૈયાર થાય છે ભાઈ ભાઈ મહેમાન આવે દીપાલી બેન ને જોવા એટલે તૈયાર થઈ છે ઓલી કેમ હરખાય છે એટલી બધી સુરતી જો હું સુરતી હરખાય છે દીપાલી જો તૈયાર થઈ ગઈ છે રેડી હું છે મમ્મી મમ્મી તમને જાણ છોકરીનો ચાંદલો છે ભાઈ છોકરીને આજ જોવા આવે છે મહેમાન આવે છે તે છોકરી તૈયાર થાય તો તૈયાર થાય દીપાલી બેન કા દીપાલી હા સુરતી સીધા વાળ કરી દે છે આમ તો કોઈ દી મદદ નથી કરતી પણ હવે આજ હવે થોડુંક હેલ્પ કરે છે બાકી આમ તો હેલ્પ નથી કરતી અત્યારે થોડુંક કામકાજ ચાલુ છે આપણે એટલા ઘેરે રહ્યા છીએ અમે નથી ગયા જો ખાઈ પીને તૈયાર થઈ ગયા ને અત્યારે હું પીવું છું ટીપા પોલિયો નાનો તો પોલિયોના ટીપા પી લઈએ અમને અભી પી રહે એવું નથી મિત્રો આ પોલિયોના ટીપા નથી પણ માતાનું દુખાવાના ટીપા છે જો દાદા શા પીવે છે આપણે હવે એક ગ્લાસ પાણીમાં છે ને 10 ટીપા નાખવાના 1 2 3 4 5 6 7 8 9
10 11 કીધા હતા એણે 10 હું નાખું છું 11 હોમિયોપેથિક મેડિસિન છે મિત્રો એટલે માથાનો દુખાવાથી ગયો છે જોકે હું 5 દિવસ તો પીવું છું આજ પાસે પીધા દાદા સાવાળા હો દાદા હો દાદા કર્યું એટલે દાદા ઉછા અત્યારે હાલો મિત્રો સુભા વેલ પછી નીકળીએ કામે હવે તો મળું તમને ત્યાંથી તો ગાઈસ જો ઘણા દિવસો પછી આપણે હવે બુલેટ લઈને જવાનું છે આપણું બુલેટ કે નવી ગાડી તો સાગરભાઈ પડી ગયા છે એટલે આપણે હવે બુલેટ લઈને જવાનું હાલો નીકળીએ ફાઇનલી ગાઈસ જો મેડિકલે પહોંચી ગયો અને અત્યારે તમને બહારનો લુક કંઈક બતાવો અમરેલીનો એવો છે અમરેલીમાં પણ વરસાદી વાતાવરણ આમ બહુ અંધારો છે સવારનો પણ વરસાદ આવતો નથી વાઈઝ અત્યારે વાત કરીએ થોડુંક હવે કામ કરીને તમને મળું આપણે લોગમાં ચાલો બની રહીએ આપણે લોગમાં ભાઈ જો અત્યારે હવે જમવા બે ગયા બપોરા થઈ ગયા અને બપોરા કરી નાખ્યા ટિફિન ધીમે ધીમે ખોલ્યા છે એનું જેનું શાક ગુવાર બટાકાનું શાક છે એટલે તેલવાળું છે ગુવાર બટાકાનું શાક રોટલી અને આમાં છેલ્લે આથણું તમે બપોરે શું શું ટિફિનમાં ખાવ છો અરે જો ભૂંગળા અને આમાં આપણે સ્પેશિયલ હું અહીંથી લાવું દાળ ભાત હું અહીંથી લઈ આવું હાલો મિત્રો જમી લઈને તમને મળવા આવ્યું જો અત્યારે આવી ગયા છીએ ઘરે અને અત્યારે મસ્ત મજાના વરસાદ થયો એટલે જો ભજીયા બનાવ મમ્મીના મમ્મી મારા મમ્મીએ જો મસ્ત મસ્ત પોચા ઓચા ભજીયા બનાવી નાખ્યા રૂ જેવા મેથીના બનાવ્યા કુંભણિયા બનાવ્યા એ તો જો આખી થાળી ભરી હતી પણ અમે ખાઈ ગયા કુંભણિયા ત્યારે ખાલી આ ભજીયા પડ્યા તો જો ત્યાં લોક શૂટ થયો નહીં એટલે હવે ઘેરે આવીને પછી લોક બનાવ્યો તો હાલો મિત્રો ભજીયા ને સોસ ને ચટણી બધું ખાઈ લઈએ ગામમાં વરસાદ થઈ ગયો ને વરસાદ થયો એટલે આંબાલાલે કીધું તું ભજીયા બનાવવા કીધું ભજીયા બનાવી નાખી આપણે વરસાદ થઈ ગયો છે વાવણી થઈ ગઈ આપણે વાવણી થઈ ગઈ એટલે ભજીયા ખાઈ નાખીએ ચાલો મિત્રો વિડીયો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો એમ કે નો બ્લોગ આપણો 2.0 માં આવ્યો છે અમે એમ થાય પેલા વરસાદે ભજીયા બનાવી અમે એમ થાય પેલા વરસાદે ભજીયા બનાવી કા ઢેબરા બનાવી તે ઢેબરા તો બનાવી નાખ્યા હતા ભજીયા એક બાકી હતા ભજીયા બાકી હતા ભજીયા બનાવી નાખ્યા તો આજનો બ્લોગ મિત્રો અહીં નક્કી જાય કે જો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ને હવે મળીએ કાલે નવા બ્લોગમાં